તો વજન વધારવું છે, પણ હેલ્ધી રીતે, સાચી રીતે? ચાલો, આજે આપણે એ જ સમજવાના છીએ. આની પાછળનું સાયન્સ શું છે અને એને પ્રેક્ટિકલી કેવી રીતે કરી શકાય એ બધું જ આપણે ઊંડાણથી જોઈશું. ખબર છે, ઘણા લોકો માટે ઓછું વજન હોવું એક મોટો સંઘર્ષ બની જાય છે. એનાથી કોન્ફિડન્સ પર પણ અસર પડે છે અને હેલ્થ પર પણ. અને સૌથી મોટી તકલીફ શું છે કે વજન વધારવા માટે જે સલાહ મળે છે ને એ મોટાભાગે ખોટી જ હોય છે, લોકોને ગેરમાર્ગે દોરનારી. તો ચાલો સૌથી પહેલાં એક મોટી ગેરસમજ દૂર કરીએ. વજન વધારવાનો મતલબ એ બિલકુલ નથી કે બસ જંક ફૂડ ખાઈને પેટ વધારી દઈએ. ના, આપણો ગોલ શું હોવો જોઈએ? શરીરમાં ચરબી નહીં પણ હેલ્ધી મસલ્સ બનાવવા, કારણ કે એનાથી જ એક મજબૂત અને સારું શરીર બને છે. તો વજન વધારવાનો મૂળભૂત નિયમ શું છે? ચાલો સમજીએ, કારણ કે આ પહેલું સ્ટેપ સમજવું સૌથી જરૂરી છે. આ બધું ટકેલું છે એક સિમ્પલ સાયન્ટિફિક પ્રિન્સિપલ પર, જેને કહેવાય છે કેલરી સરપ્લસ. હવે આ શું છે? બહુ સહેલું છે. સમજો કે આ એક બેંક એકાઉન્ટ જેવું છે. જેટલા પૈસા ખર્ચો એનાથી વધારે જમા કરો તો શું થાય? સેવિંગ્સ વધે, બરાબર? બસ એ જ રીતે શરીર જેટલી કેલરી વાપરે છે એના કરતાં વધારે કેલરી ખાવામાં આવે તો વજન વધે છે. તો એક અંગૂઠાનો નિયમ સમજી લો. શરીરને રોજ જેટલી કેલરીની જરૂર હોય એના કરતાં લગભગ 500 કેલરી વધારે લેવાનો ટાર્ગેટ રાખવાનો. બસ આટલું કરવાથી હેલ્ધી રીતે વજન વધવાનું શરૂ થઈ જશે. આ જ એની ચાવી છે. ઓકે, તો થિયરી તો સમજાઈ ગઈ. હવે પ્રેક્ટિકલ વાત કરીએ. સ્વસ્થ વજન માટે કયો ખોરાક ખાવો જોઈએ? શોપિંગ લિસ્ટમાં શું શું હોવું જોઈએ? ડેરી પ્રોડક્ટ્સ એ તો વજન વધારવા માટે એકદમ પાવરહાઉસ છે. દૂધ જુઓ, એમાં પ્રોટીન, કાર્બ્સ, ફેટ્સ બધું જ બેલેન્સમાં મળી જાય છે. અને પનીર, એમાં તો કેસીન પ્રોટીન હોય છે. એ ધીમે ધીમે પચે એટલે લાંબા સમય સુધી મસલ્સને પોષણ મળતું રહે. મસલ બનાવવા માટે તો એકદમ બેસ્ટ છે. પછી આવે છે નટ્સ, સીડ્સ અને હેલ્ધી ફેટ્સ. જો બદામ, અખરોટ, કાજુ આ બધા કેલરીઝ અને સારા ફેટ્સથી ભરેલા છે. પીનટ બટર પણ એક સારો અને ટેસ્ટી ઓપ્શન છે. અને આપણું દેશી ઘી, એને તો ભૂલતા જ નહીં. એક ચમચી ઘી જમવામાં નાખો ને તો સીધી 100-125 કેલરી વધી જાય. આ બધું બેલેન્સ્ડ ડાયટ માટે ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ એનર્જીની, એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ. એ તો આપણા શરીરનું પેટ્રોલ છે. કેળા, બટાકા, શક્કરિયા, ઓટ્સ આ બધા હેલ્ધી સોર્સ છે જે વર્કઆઉટ માટે તાકાત આપે છે અને વજન વધારવામાં પણ મદદ કરે છે. અને હા, રોજ એક બનાના શેક પીવાનું શરૂ કરો. 1 મહિનામાં જ રિઝલ્ટ દેખાવા લાગશે. તો આપણે અલગ અલગ ફૂડ્સની વાત તો કરી, પણ આખા દિવસમાં આ બધું ગોઠવવું કઈ રીતે? એ જ તો સૌથી રસપ્રદ છે. ચાલો, એક આઈડિયલ ડાયટ પ્લાન જોઈએ. જુઓ, આ પ્લાન બતાવે છે કે આ કોઈ આડેધડ ખાવાની વાત નથી. એકદમ પ્લાનિંગ સાથે પોષક તત્વોથી ભરપૂર ભોજન લેવાનું છે. સવારથી લઈને રાત્રે સૂતા પહેલા સુધી દરેક સમયે શું ખાવું એ નક્કી છે. ઘણા લોકોને એવું લાગે છે કે વજન વધારવું હોય તો કસરત ન કરાય, પણ આ બહુ મોટી ભૂલ છે. સાચું તો એ છે કે કસરત વગર છૂટકો જ નથી. કેમ? કારણ કે કસરત જ એ સુનિશ્ચિત કરશે કે જે વજન વધે છે એ ચરબીનું નહીં પણ મસલ્સનું હોય. તો મુદ્દાની વાત શું છે કે વેઇટ લિફ્ટિંગ જેવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર ફોકસ કરવાનું છે. આ કસરત બોડીને સિગ્નલ આપે છે કે ભાઈ, જે એક્સ્ટ્રા કેલરી આવી છે એને મસલ્સમાં કન્વર્ટ કરો. અને હા, દોડવા જેવી કાર્ડિયો એક્સરસાઇઝ ઓછી કરવાની, કારણ કે એ બધી કેલરી બાળી નાખશે જે આપણે ભેગી કરી રહ્યા છીએ. ઓકે, તો ડાયટ અને એક્સરસાઇઝનો પ્લાન તો બની ગયો, પણ આ બધું લાંબા સમય સુધી ટકાવી કઈ રીતે રાખવું? ચાલો, એવી કેટલીક સ્માર્ટ ટિપ્સ જોઈએ જે ખરેખર કામ લાગશે. આ 4 આદતો છે ને એ એકદમ ગેમ ચેન્જર છે. પહેલું, વારંવાર ખાઓ. બીજું, પાણી પીવાનો સમય સાચવો. ત્રીજું, ઊંઘ. પૂરતી ઊંઘ બહુ જ જરૂરી છે. અને ચોથું, ભોજનમાં ઘી વાપરતા ડરશો નહીં. આ નાની નાની વાતોથી ડાયટ અને એક્સરસાઇઝનું બેસ્ટ રિઝલ્ટ મળશે. અને છેલ્લે, કેટલીક ખોટી માન્યતાઓથી બચવું ખૂબ જરૂરી છે. 1. જંક ફૂડ. હા, એનાથી વજન વધશે, પણ સાથે સાથે બીમારીઓ પણ આવશે. અને બીજું, સપ્લિમેન્ટ્સ અને પાવડર. કોઈ પણ સપ્લિમેન્ટ લેતા પહેલાં કોઈ પ્રોફેશનલની સલાહ જરૂર લેવી. યાદ રાખો, નેચરલ ખોરાક જ સૌથી સારો અને સલામત રસ્તો છે. તો આખી વાતનો સાર એટલો જ છે કે ધીરજ રાખવી પડશે. વજન વધારવાની પ્રોસેસ થોડી ધીમી હોઈ શકે છે. આ કોઈ સ્પ્રિન્ટ નથી, મેરેથોન છે. બસ સતત પ્રયત્ન કરતા રહેવાનું છે. યોગ્ય આહાર, નિયમિત કસરત અને પોઝિટિવ માઇન્ડસેટ આટલું હશે તો સફળતા ચોક્કસ મળશે.